વાલા વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે ફરી એકવાર ટેલીને લગતા આજના આ નવા વિડીયોની અંદર. આજના આ વિડીયોની અંદર આપણે આજે શીખીશું કે ટેલીની અંદર કોઈ કોસ્ટ સેન્ટર એટલે કે કોઈ કંપની હોય કે કોઈ પેઢી હોય કે કોઈ મોટું શોરૂમ હોય કે જેની એક કરતાં વધારે બ્રાન્ચ આવેલી હોય કે અલગ અલગ સિટીમાં આવેલી હોય કે અલગ અલગ એરિયામાં બ્રાન્ચ આવેલી છે, તે બધી બ્રાન્ચોના જે સેન્ટરો છે તે સેન્ટરોનું તમે કોઈ એક જગ્યાએ અકાઉન્ટ મેન્ટેન કરવા માંગતા હોય એટલે કે એક જગ્યાએ હિસાબો રાખવા માંગતા હોય ત્યારે તમે કોસ્ટ સેન્ટરના આધારે ટેલીની અંદર તે અલગ અલગ સેન્ટરોના અકાઉન્ટને મેનેજ કરી શકો છો. તો આપણે આજે શીખીશું ટેલીની અંદર કોસ્ટ સેન્ટર. કોસ્ટ સેન્ટર ટ્રાન્ઝેક્શનને સમજવા માટે સૌથી પહેલા આપણે થોડા એક્ઝામ્પલ લઈ લઈએ કે કોસ્ટ સેન્ટર એક્ઝેક્ટલી કેવી રીતે કામ કરે છે અને કોસ્ટ સેન્ટરની અંદર કેવા પ્રકારની લેવડ દેવડનું નોંધી શકાય છે. તમે જોઈ શકો છો કે ડિસ્પ્લે ઉપર અત્યારે કોસ્ટ સેન્ટર ટ્રાન્ઝેક્શન કરીને આપણને એક ટોપિક જોવા મળે છે, જેની અંદર પહેલું ટ્રાન્ઝેક્શન આપણને જોવા મળે છે 1/8/2025, જેમાં આપણને કહેલું છે કે 10 લાખ રૂપિયાનું કેશ પરચેસ એટલે કે 10 લાખ રૂપિયાની આપણે રોકડમાં ખરીદી કરી છે. પરંતુ તે ખરીદી કોઈ એક જગ્યાએ નથી, આપણને અલગ અલગ સેન્ટર જોવા મળે છે, જેની અંદર આપણને જોવા મળે છે કે ડીસા સેન્ટરમાં આપણે ખરીદી ટોટલ છે 3 લાખ રૂપિયાની, આણંદ સેન્ટરમાં છે 2 લાખ, ચાણસ્મા સેન્ટરમાં છે 1,50,000, એવી જ રીતે આપણને હારીજ સેન્ટરમાં આપેલું છે 3,50,000 રૂપિયા. બીજા નંબરનું ટ્રાન્ઝેક્શન તમે જોઈ શકો છો કે 2/8/2025, જેમાં આપણને કહેલું છે કે 48,000 રૂપિયા ઓફિસ ભાડું આપણે ચૂકવ્યું છે, જે કેશ એટલે કે રોકડમાં આપણે ચૂકવણી કરી છે, જેમાં પણ આપણને અલગ અલગ સેન્ટરોની આપણને અમાઉન્ટ એટલે કે રકમ જોવા મળે છે, જેમાં ડીસા સેન્ટર, આણંદ, ચાણસ્મા અને હારીજ સેન્ટરની આપણને રકમ જોવા મળે છે. એ જ પ્રકારે આપણને આગળ પણ એક્ઝામ્પલ જોવા મળે છે. તો આ જે એક્ઝામ્પલ આપેલા છે, આવી કોઈ પણ પ્રકારની લેવડ દેવડ તમારે ટેલીમાં નોંધવાની થાય છે, તો ટેલીમાં કેવી રીતે નોંધી શકાય તો તેને આપણે વિગતવાર આજે શીખીશું. સૌથી પહેલા તો ટેલીની અંદર તમે કામ કરતા હોય તો અહીંથી આપણે આ સેન્ટરોને મેનેજ કરવાના છે. તો સેન્ટરોને મેનેજ કરવા માટે સૌથી પહેલા તો આપણે ફીચર્સમાંથી તેની પરમિશનને અલાઉ કરવાની રહેશે. ત્યારબાદ જે પણ સેન્ટરો આવેલા છે તે સેન્ટરોને આપણે ટેલીની અંદર આપણે જે પણ કંપનીના હિસાબો લખતા હોઈશું તે કંપનીની અંદર આ સેન્ટરોને બનાવવાના રહેશે. તો ચાલો આપણે કે ટેલીની ડિસ્પ્લેમાં એન્ટર થઈએ. તમે જોઈ શકો છો કે અત્યારે ટેલીની ગેટવે ઓફ ટેલીની ડિસ્પ્લેમાં આપણે છીએ કે જે ટેલીનું મેન હોમ પેજ છે. આપણે અત્યારે હિસાબ મેન્ટેન કરીએ છીએ કે શ્રી સાઈ વર્લ્ડ કરીને કોઈ કંપની છે કે કોઈ દુકાન છે કે કોઈ શોરૂમ છે કે જેના આપણે હિસાબો મેન્ટેન કરીએ છીએ. તો કે આની અંદર સૌથી પહેલા તો મારે સેન્ટરોને મેનેજ કરવાના છે, તો મારે સેન્ટરો બનાવવાની જરૂર પડશે. તો સેન્ટરો બનાવવા માટે ક્યાં જવાનું રહેશે? તો સેન્ટરો બનાવવા માટે અહીંથી તમે ઉપરના ભાગે જે માસ્ટર્સનો ઓપ્શન જોવા મળે છે તે માસ્ટર્સના ઓપ્શનની અંદર તમારે અહીંથી ક્રિએટના ઓપ્શનમાં જવાનું રહેશે. ક્રિએટના ઓપ્શનની અંદર તમે જાઓ છો તો જે અકાઉન્ટિંગ માસ્ટરનો ભાગ આવેલો છે તેની અંદર આપણને કોસ્ટ સેન્ટર કરીને ઓપ્શન જોવા મળશે. હવે તમે જોઈ શકો છો કે ડિસ્પ્લે ઉપર અત્યારે તો આપણને કોસ્ટ સેન્ટરનો ઓપ્શન શો થતો નથી. કેમ? તો કે સૌથી પહેલા તો જો તમારે સેન્ટરને મેનેજ કરવા હોય તો ટેલીની અંદર જે ફીચર્સ આવેલા છે તે ફીચર્સમાં જઈને જે કોસ્ટ સેન્ટરની પરમિશન છે તેને તમારે અલાઉ એટલે કે તેના ઓપ્શનને ચાલુ કરવાનો રહેશે. તો આપણે એસ્કેપ કી વડે બહાર આવી જઈએ. ગેટવે ઓફ ટેલીમાં આવી ગયા બાદ અહીંથી આપણે ફીચર્સને ઓપન કરવાનું રહેશે. ફીચર્સને ઓપન કરવા માટે શોર્ટકટ કી આપણને જોવા મળશે ફંક્શન કીની અંદર F11. તમે F11 કીનો ઉપયોગ કરો છો તો અત્યારે તમે જોઈ શકો છો કે આ જે ડિસ્પ્લે છે તે આપણે કંપનીના ફીચર્સની ડિસ્પ્લે છે, જેની અંદર અત્યારે આપણે ઓપ્શન જોવાનો છે કોસ્ટ સેન્ટર, જે આપણને અકાઉન્ટિંગ ફીચર્સની અંદર જોવા મળે છે. તો અહીંથી આપણે ઓપ્શન જોઈ શકો છો કે ઇનેબલ કોસ્ટ સેન્ટર્સ એટલે કે કોસ્ટ સેન્ટર્સને આપણે ઇનેબલ કરવાના છે. તો હા, અત્યારે મારે કોસ્ટ સેન્ટરને લગતી લેવડ દેવડ નોંધવી છે તો કોસ્ટ સેન્ટરના ઓપ્શનને ઇનેબલ કરવાનો રહેશે. તો આ જે ઓપ્શન છે તેને આપણે યસ કરી લઈએ. હવે બીજા જે પણ ફીચર્સ આવેલા છે તેની અત્યારે મારે કોઈ જરૂર નથી, તો તે ફીચર્સને આપણે અત્યારે યસ કરવાની જરૂર નથી. હવે આ જે પણ ફીચર્સ આપણે ઇનેબલ કર્યા છે તેને આપણે જો એક સાથે એક્સેપ્ટ કરવા માંગતા હોઈએ તો અહીંથી આપણને શોર્ટકટ કી જોવા મળે છે કંટ્રોલ A, જે એક્સેપ્ટ માટે આપણને નીચેના ભાગે જોવા મળે છે. જ્યારે આપણે જો આ ફીચર્સને એન્ટર વડે પણ એક્સેપ્ટ કરવા માંગતા હો તો પણ તમે એન્ટર વડે એક્સેપ્ટ કરાવી શકો છો. જો એન્ટર આપવામાં આપણે ટાઈમ વધારે પડતો યુઝ ના કરવો હોય તો આપણે અહીંથી શોર્ટકી પણ યુઝ કરી શકીએ છીએ કંટ્રોલ સાથે A. હવે આપણે કોસ્ટ સેન્ટરના ઓપ્શન એ જે ફીચર્સ છે તેને ઇનેબલ એટલે કે યસ કરાવી ચૂક્યા છીએ. હવે આપણે ફરીથી માસ્ટર્સની અંદર જે ક્રિએટનો ઓપ્શન છે તે ક્રિએટના ઓપ્શનમાં એન્ટર થઈએ છીએ. તો હવે તમે જોઈ શકો છો કે એકાઉન્ટિંગ માસ્ટરના ભાગની અંદર આપણને કોસ્ટ સેન્ટર કરીને ઓપ્શન જોવા મળે છે. તો કોસ્ટ સેન્ટરના ઓપ્શનની અંદર આપણે જે પણ સેન્ટરો આવેલા છે, સેન્ટરો આપણા છે કયા? તો
તો આપણે જે આગળ ડેટામાં જોયા હતા એ જ સેન્ટર અહીંથી કે ડીસા સેન્ટર આપેલ છે, આણંદ છે, ચાણસ્મા છે અને હારીજ છે. આપણે 4 સેન્ટર બનાવવાના છે. તો કોસ્ટ સેન્ટરમાં એન્ટર થઈએ. સૌથી પહેલા આપણે ડીસા સેન્ટર બનાવવાનું છે. તો ડીસા સેન્ટર બનાવ્યા બાદ અહીંથી અંડરમાં પ્રાઇમરી રાખીને એક્સેપ્ટ કરી લઈશું. એવી જ રીતે આપણે કે હારીજ સેન્ટર આપેલ છે તો હારીજ બનાવી લઈશું. એવી જ રીતે આપણને ચાણસ્મા જોવા મળે છે તો ચાણસ્મા સેન્ટર બનાવી લઈશું. એવી જ રીતે આપણને આણંદ સેન્ટર જોવા મળે છે તો આણંદ સેન્ટરને ક્રિએટ કરી લઈએ. જેટલા પણ તમારા સેન્ટર આવતા હોય તે સેન્ટરોને તમારે બનાવવાના એટલે કે ક્રિએટ કરવાના રહેશે. જો સેન્ટર બનાવવામાં તમે કોઈ ભૂલ કરો છો, કોઈ સ્પેલિંગ લખવામાં ભૂલ કરો છો, કોઈ સેન્ટર ભૂલથી બની ગયેલ છે, તો આપણે તેના માટે અલ્ટરના ઓપ્શનનો યુઝ કરી શકીએ છીએ. અલ્ટરના ઓપ્શન માટે એસ્કેપ કરીને સૌથી પહેલા આપણે ગેટવે ઓફ ટેલેન્ટ ડિસ્પ્લેમાં એન્ટર થઈશું. ત્યારબાદ અહીંથી તમે જોઈ શકો છો જે ક્રિએટ કરવા માટે આપણે ક્રિએટના ઓપ્શનમાં ગયા હતા એવી જ રીતે જો એની અંદર કોઈ ભૂલ છે તો એની અંદર ફેરફાર કરવા કે ડિલીટ કરવા માટે ટેલીની અંદર અલ્ટરના ઓપ્શનમાં જવાનું રહેશે. તો માસ્ટર્સના અલ્ટરમાં આપણે એન્ટર થઈએ છીએ તો તેની અંદર પણ તમને કોસ્ટ સેન્ટર કરીને ઓપ્શન તો જોવા મળી જ રહેવાનો છે. કોસ્ટ સેન્ટરના ઓપ્શનમાં તમે જ્યારે એન્ટર થાવ છો ત્યારે તમારા જે પણ સેન્ટર પહેલેથી તમે બનાવેલા હશે તે સેન્ટરનું લિસ્ટ તમને જોવા મળી રહેવાનું છે. જે પણ સેન્ટરના સ્પેલિંગમાં ભૂલ હોય કાં તો સેન્ટર ભૂલથી બની ગયેલું હોય તો તે સેન્ટર ઉપર ગયા બાદ તમારે અહીંથી એન્ટર કી વડે એની અંદર એન્ટર થવાનું રહેશે. અત્યારે તમે જોઈ શકો છો કે ડિસ્પ્લે આપણને જોવા મળે છે કોસ્ટ સેન્ટર અલ્ટરેશન એટલે કે ફેરફાર કરવા માટેની. જો આની અંદર કોઈ ભૂલ હોય તો બદલી શકો છો. જ્યારે જો આને તમે ડિલીટ જ કરવા માંગતા હોય તો ડિલીટ માટે શોર્ટકટ કી યુઝ કરી શકો છો અલ્ટ સાથે ડી. જો તમે અલ્ટ સાથે ડી નો ઉપયોગ કરો છો તો જે પણ સેન્ટર બનેલ હશે તેને તમે ડિલીટ ઉપર યસ આપી શકો છો ત્યારે તમે તે સેન્ટરને ડિલીટ કરી શકો છો. અત્યારે મારે સેન્ટર રાખવાનું છે તો ડિલીટ માટે અત્યારે આપણે નો કરીશું. એસ્કેપ કીનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. તો એસ્કેપ કી વડે ચાલો આપણે કે બહાર નીકળી જઈએ. તો જે પણ સેન્ટર હતા તે સેન્ટરને આપણે બનાવી ચૂક્યા છીએ. હવે સેન્ટરના આધારે આપણે એના ટ્રાન્ઝેક્શન એટલે કે લેવડ દેવડ નોંધવાની છે. તો લેવડ દેવડ નોંધવા માટે અહીંથી આપણે જે ટ્રાન્ઝેક્શનનો પાર્ટ છે ટ્રાન્ઝેક્શનના પાર્ટની અંદર વાઉચરના ઓપ્શનમાં એન્ટર થવાનું રહેશે. તો વાઉચરના ઓપ્શનમાં આપણે એન્ટર થઈ જઈએ. વાઉચરના ઓપ્શનની અંદર અત્યારે તમે જોઈ શકો છો કે આપણું વાઉચર એક્ટિવ છે કોન્ટ્રા. તો સૌથી પહેલા ચાલો આપણે કે ટ્રાન્ઝેક્શન જોઈ લઈએ. પહેલું ટ્રાન્ઝેક્શન આપણને આપેલું છે 1/8માં શું કહેલું છે કે 10 લાખ રૂપિયાની આપણે રોકડમાં ખરીદી કરેલી છે. જે અલગ અલગ સેન્ટરમાં એની રકમ આપણને જોવા મળે છે. તો ખરીદી કરી છે તો સૌથી પહેલા તો ખરીદી માટે આપણે વાઉચર સિલેક્ટ કરવાનું રહેશે. જો તમે ટેલીની અંદર ખરીદીને લગતી એન્ટ્રી કરવા માંગતા હો તો તેના માટે આપણને વાઉચર જોવા મળે છે પરચેસ, જેના માટે આપણને શોર્ટકટ કી જોવા મળશે F9. તો ફંક્શન કીની અંદરથી આપણે F9 કીનો ઉપયોગ કરીશું. અત્યારે તમે જોઈ શકો છો કે પરચેસની ડિસ્પ્લેમાં આપણે એન્ટર થઈ ગયા છે, જેની અંદર આપણી પાસે ઇન્ફોર્મેશન માંગે છે. સૌથી પહેલા સપ્લાયર ઇનવોઇસ નંબર એટલે કે જે પણ વ્યક્તિએ માલ સપ્લાય કર્યો છે તેનો ઇનવોઇસ નંબર. ત્યારબાદ તેની ડેટ પણ પૂછવામાં આવે છે, પાર્ટી એકાઉન્ટ નેમ, પરચેસ લેઝર, એના આધારે તેની નેમ ઓફ આઇટમ, એની ક્વોન્ટિટી, રેટ અને તેના આધારે તેની અમાઉન્ટ. હવે આ જે તમે એન્ટ્રી અત્યારે શો થાય છે તે એન્ટ્રી તમે ક્યારે આપી શકો છો કે જ્યારે તમારે સ્ટોકમાં એન્ટ્રી આપવાની હોય એટલે કે આઇટમ ઇનવોઇસના આધારે એન્ટ્રી આપવાની હોય ત્યારે તમે આ મોડમાં એન્ટ્રી આપી શકો છો. પરંતુ અત્યારે આપણી પાસે તો 10 લાખ રૂપિયાનો માલ ખરીદ્યો છે, એક રકમ આપેલી છે, કોઈ ચોક્કસ સ્ટોક આપેલો નથી. તો આપણે જથ્થો એટલે કે આ ક્વોન્ટિટી બતાવવાની રહેશે નહીં. તો અહીંથી આપણે પરચેસના વાઉચરની અંદર મોડ બદલીશું. મોડ બદલવા માટે આપણે શોર્ટકટ કીનો ઉપયોગ કરીશું કંટ્રોલ એચ. તમે જ્યારે કંટ્રોલ એચ કરો છો ત્યારે આપણને અહીંથી મોડ જોવા મળે છે. મોડ આપણને પરચેસ વાઉચરની અંદર 3 જોવા મળે છે, આઇટમ ઇનવોઇસ, અકાઉન્ટિંગ ઇનવોઇસ અને એઝ અ વાઉચર. તો અત્યારે મારે જે એન્ટ્રી આપવાની છે તે એઝ અ વાઉચર તરીકે આપવાની છે. તો એઝ અ વાઉચર સિલેક્ટ કરીશું. ત્યારબાદ સપ્લાયર ઇનવોઇસ નંબર કે જે પણ વ્યક્તિએ આપણને માલ સપ્લાય કર્યો છે એટલે કે જે પણ વ્યક્તિએ આપણને માલ વેચ્યો છે તે વ્યક્તિએ આપણને જે બિલ આપેલું હશે તે બિલની અંદર આપણને તેનો ઇનવોઇસ નંબર એટલે કે બિલ નંબર જોવા મળી રહેવાનો છે. તો બિલની અંદર જે પણ બિલ નંબર હશે તે બિલ નંબર તમારે ટાઈપ કરવાનો રહેશે. ત્યારબાદ એન્ટર કરો છો તો ડેટ તમે જોઈ શકો છો કે 1/8 આપણે ટ્રાન્ઝેક્શન ડેટ છે 1/8 ની તો 1/8 આપીશું. ત્યારબાદ એન્ટર કરીએ છીએ. ખરીદી કેશમાં કરી છે તો અહીંથી આપણે ક્રેડિટની અંદર લેઝર સિલેક્ટ કરીશું, કેશ એટલે કે કેશના અકાઉન્ટને સિલેક્ટ કરીશું. કેશના અકાઉન્ટને સિલેક્ટ કર્યા બાદ તમે એન્ટર આપો છો તો આ જે પણ વિગત હોય, રિસિપ્ટ નોટ નંબર હોય, ડોક્યુમેન્ટ્સ નંબર હોય, ડિસ્પેચ હોય, ડેસ્ટિનેશન હોય, એજન્ટ નંબર હોય, મોટર વ્હીકલ નંબર હોય, જે પણ ડિટેલ્સ આપણી પાસે અવેલેબલ હશે તે વિગતને આપણે ત્યાં ફિલ કરીશું. અત્યારે ચાલો કે મારે આ વિગતને ફિલ નથી કરવી તો કંટ્રોલ એ વડે આ જે ડિટેલ્સ છે તેને આપણે એક્સેપ્ટ કરી લઈએ. ત્યારબાદ આપણને પૂછવામાં આવે છે કે સપ્લાયર બિલ ફ્રોમ એટલે કે સપ્લાયર કોણ છે. તમે લેવડ દેવડ તો કેશમાં કરી છે પણ સપ્લાયર કોણ છે. દાખલા તરીકે ચાલો કે આપણે કે અહીંથી કોઈ અગત્ય ટ્રેડિંગ કરીને કોઈ દુકાન હતી કે જેમાંથી માલ આપણે ખરીદ્યો છે.
તો અહીંથી સપ્લાયરમાં અગત્ય ટ્રેડિંગનું નામ એન્ટર કરીશું, ત્યારબાદ એન્ટર કરીશું. આગળ જતા મેલિંગ નેમ સેમ એડ કરીશું. ક્યાંથી માલ પરચેસ કર્યો છે? ચાલો આપણે કે માલ સામાન છે તે અહમેદાબાદમાંથી પરચેસ કર્યો છે, તો અહીંથી કે અહમેદાબાદ નામ એડ કરીશું. ત્યારબાદ આગળ વધીશું. અહીંથી જે પણ સ્ટેટ, કન્ટ્રી જે વિગત લાગુ પડતી હશે તે વિગતને ફિલ કરવાની રહેશે. 10 લાખ રૂપિયાનો સામાન પરચેસ કર્યો છે, તો આપણે અહીંથી ક્રેડિટમાં અમાઉન્ટ એડ કરીશું 10 લાખ. ત્યારબાદ એન્ટર કરીશું. એન્ટર કર્યા બાદ ડીઆર ની અંદર જે પણ લેઝર સિલેક્ટ કરવાનો છે તે લેઝરને સિલેક્ટ કરીશું. અત્યારે આપણે ખરીદી કરી છે, તો ડેબિટમાં આપણે એકાઉન્ટ બનાવવાનું રહેશે પરચેસને લગતું. તો પરચેસનું લેઝર બનાવવા માટે અહીંથી ક્રિએટ કરવા માટે અલ્ટ સી આપણે શોર્ટકટ કીનો ઉપયોગ કરીશું. તો ખરીદી માટે પરચેસ લેઝર ક્રિએટ થશે. પરચેસની અંડરમાં આપણે ગ્રુપ સિલેક્ટ કરીશું પરચેસ. કેમ? તો કે આપણે ખરીદી બતાવવાની છે. આગળ વધીએ છીએ. હવે આટલી એન્ટ્રી આપ્યા બાદ અહીંથી આપણને પૂછવામાં આવે છે નેમ ઓફ આઇટમ, કે કયો સ્ટોક આપણે દર્શાવવાનો છે. તો અત્યારે કોઈ ઇન્વેન્ટરી નથી એટલે કે સ્ટોક નથી, તો એન્ટર આપી દઈશું. હવે આપણે એન્ટર કરીશું તો આગળ જતા આપણને સેન્ટર પૂછવામાં આવશે કે તમે કયા સેન્ટરમાં કેટલી ખરીદી કરી છે. તો આપણા ડેટાની અંદર આપણે જોઈ લઈએ તો કે ડીસામાં 3 લાખ છે, જ્યારે આણંદમાં 2 લાખ છે. તો અહીંથી આપણે સેન્ટર સિલેક્ટ કરીશું ડીસા 3 લાખ રૂપિયા. ત્યારબાદ અહીંથી આણંદ જે પણ સેન્ટર છે તેની અંદર આપણે 2 લાખ રૂપિયા. જો તમે કોઈ સેન્ટર બનાવવાનું ભૂલી ગયા હોય તો તમે અહીંથી અલ્ટ સી વડે પણ તમારા સેન્ટરને ક્રિએટ કરી શકો છો. આગળ ડેટા જોઈએ તો કે ચાણસ્મામાં છે 1,50,000 અને બાકીની જે રકમ છે તે હારીજમાં છે. તો અહીંથી આપણે ચાણસ્મા સેન્ટરમાં 1,50,000 રૂપિયા, ત્યારબાદ બાકીની જે અમાઉન્ટ છે તે આપણે હારીજ સેન્ટરમાં લખી દઈશું. પાછળ જે છેલ્લું સેન્ટર છે તેની અંદર અમાઉન્ટ ઓટોમેટિકલી આપણને જોવા મળે છે, જે વધતી હશે તે બાકી. ત્યારબાદ એન્ટર કરી લઈશું. તો આ જે એન્ટ્રી આપણે કરી ચૂક્યા છીએ તે એન્ટ્રી આપણે સેન્ટરના આધારે કરી છે. એટલે કે ખરીદી તો બતાવી છે, પરંતુ ખરીદી આપણે અલગ અલગ સેન્ટરમાં બતાવેલી છે. ડીસામાં, આણંદમાં, ચાણસ્મામાં અને હારીજમાં. એટલે આ જે માલ સામાન એડ થયેલો છે તે 4 સેન્ટરની અંદર એડ થયેલો છે. અહીંથી નેરેશનમાં ડિટેલ્સમાં તમારે જે પણ વિગત તમે નોંધવા માંગતા હોય તે વિગતને એડ કરી શકો છો. એન્ટ્રીને આપણે જો એક્સેપ્ટ કરાવી એટલે કે સેવ કરાવી હોય તો આપણે એક્સેપ્ટ કરવાનું રહેશે. જ્યારે તમે શોર્ટકટ કીનો ઉપયોગ તો કરી જ શકો છો કંટ્રોલ સાથે એ. તો આ હતું ખરીદીને લગતું ટ્રાન્ઝેક્શન. ત્યારબાદ હજુ આપણે 1-2 એક્ઝામ્પલ સમજી લઈએ જેના આધારે આપણો કોન્સેપ્ટ કમ્પ્લીટ ક્લિયર થાય. આગળ ટ્રાન્ઝેક્શન જોઈએ છે તો આગળ ટ્રાન્ઝેક્શન જોવા મળે છે 2-8. કહ્યું છે કે 48,000 રૂપિયા ઓફિસ ભાડું આપણે ચૂકવ્યું છે, કે જેની ચૂકવણી કરી છે કેશમાં. એની પણ અમાઉન્ટ આપણને અલગ અલગ સેન્ટરમાં આપેલી છે. તો આપણે ઓફિસનું ભાડું ચૂકવ્યું છે 2/8 ના રોજ. તો સૌથી પહેલા આપણે ટ્રાન્ઝેક્શનની ડેટ બદલવાની રહેશે. ટ્રાન્ઝેક્શનની ડેટ બદલવા માટે આપણે શોર્ટકટ કીનો ઉપયોગ કરીશું F2. તો અહીંથી F2 કી વડે આપણું જે પણ ટ્રાન્ઝેક્શન છે એની ડેટને ચેન્જ કરી લઈએ. હવે આપણે ચૂકવણી કરીશું, તો ચૂકવણી માટે આપણે વાઉચર યુઝ કરીશું પેમેન્ટ. કેમ? તો કે આપણે પેમેન્ટ કર્યું છે. સૌથી પહેલા તો ડેબિટમાં આપણે લેઝર સિલેક્ટ કરીશું. કોનું? તો કે જેની પણ તમે ચૂકવણી કરી હશે, જેનું પણ પેમેન્ટ કર્યું હશે તેનું. તો કે આપણે ઓફિસ ભાડું અત્યારે ચૂકવ્યું છે, તો ડેબિટની અંદર આપણે અલ્ટ સી વડે ખાતું ક્રિએટ કરીશું, એટલે કે લેઝર ક્રિએટ કરીશું ઓફિસ રેન્ટ પે, કે આપણે ઓફિસ ભાડું પે કર્યું છે તેના માટેનું લેઝર. હવે જે ઓફિસ ભાડું છે તે ધંધા માટે એક પ્રકારની વધારાની જાવક ગણાશે. તો વધારાની જાવક છે તેના માટે આપણે અહીંથી લેઝર સિલેક્ટ કરીશું ઇનડાયરેક્ટ એક્સપેન્સ. હવે લેઝરની અંદર તો કોઈ એડ્રેસ ને કોઈ વિગત લખવાની આવશે નહીં. કેમ? તો કે આ ખર્ચો બતાવેલ છે. આપણે આ લેઝરને કંટ્રોલ એ વડે એક્સેપ્ટ કરી લઈએ. ઓફિસ ભાડાની અમાઉન્ટ દર્શાવવાની છે 48,000 રૂપિયા. તો 48,000 લખ્યા બાદ એન્ટર કરીશું. ત્યારબાદ આપણને પૂછવામાં આવે છે કે સેન્ટર, તમે કયા સેન્ટરમાં કેટલું ઓફિસ ભાડું ચૂકવ્યું છે. તો જે સેન્ટરમાં જેટલું પણ ભાડું હોય, ડીસાની અંદર આપણે જોઈ લઈએ કે ભાડું આપણને જોવા મળે છે 12,000, જ્યારે આણંદમાં છે 18,000. તો અહીંથી ડીસામાં 12,000. ત્યારબાદ અહીંથી આણંદ સેન્ટર સિલેક્ટ કરીને અમાઉન્ટ લખીશું 18,000. ત્યારબાદ આગળ વધીએ છીએ તો કે ચાણસ્માની અંદર 8,000 અમાઉન્ટ આપેલી છે, જ્યારે હારીજમાં 10,000 આપેલી છે. તો અહીંથી ચાણસમાં 8,000 રૂપિયા એડ કરીશું. ત્યારબાદ એન્ટર કરીશું તો બાકીની જે રકમ વધતી હશે તે હારીજના સેન્ટરની અંદર સિલેક્ટ થશે. તો આ હતી એન્ટ્રી આપણે કે પેમેન્ટ, જેમાં કે આપણે ઓફિસ ભાડાની ચૂકવણી કરી છે. ત્યારબાદ તમે એન્ટર કરો છો. હવે આપણને ક્રેડિટમાં પૂછવામાં આવશે કે તમે જે ચૂકવણી કરી છે તે કેવી રીતે કરી છે, કેશ કરી છે કે બેંક થ્રુ કરી છે. જો પેમેન્ટ આપણે બેંક થ્રુ કરેલું એટલે કે ઓનલાઈન પેમેન્ટ કરેલું હોય તો આપણે બેંકના લેઝરને સિલેક્ટ કરીશું. જ્યારે ચૂકવણી જો આપણે રોકડમાં કરેલી હોય તો અહીંથી આપણે કેશના લેઝરને સિલેક્ટ કરીશું. અત્યારે મારી ચૂકવણી કેશમાં થયેલી છે, તો આપણે કેશના લેઝરને સિલેક્ટ કરી લઈએ. કે આપણે ઓફિસ ભાડું ચૂકવ્યું છે જે અલગ અલગ સેન્ટરોની અંદર છે અને જેની ચૂકવણી આપણે રોકડમાં કરી ચૂક્યા છીએ, તો અહીંથી આપણે કેશના લેઝરને સિલેક્ટ કરીશું. ત્યારબાદ અહીંથી આ જે એન્ટ્રી છે તેને આપણે એક્સેપ્ટ કરી લઈએ. એક્સેપ્ટ કરવા માટે આગળ જે પ્રકારે આપણે જોઈ ગયા કે તમે કંટ્રોલ એ નો પણ ઉપયોગ કરી શકો છો.
જ્યારે તમે કંટ્રોલ એ શોર્ટકી ના યુઝ કરવા માંગતા હોય તો તમે એન્ટર બટન વડે પણ તમારી એન્ટ્રીને તમે એક્સેપ્ટ કરાવી શકો છો. તો એન્ટર વડે આપણે એક્સેપ્ટ કરી લઈએ. આગળ ટ્રાન્ઝેક્શનને આપણે સમજી લઈએ. આગળ ટ્રાન્ઝેક્શન આપણને આપેલું છે 2.8 માં, જેમાં આપણને કહેલું છે કે 5 લાખ રૂપિયાનું માલનું આપણે વેચાણ કર્યું છે, કે જેનું વેચાણ આપણે કેશમાં એટલે કે રોકડમાં કરેલું છે. 2 તારીખના રોજ આપણે કે માલનું વેચાણ કર્યું છે. હવે માલનું વેચાણ કર્યું છે તો વેચાણની એન્ટ્રી આપણે આપીશું સેલ્સમાં એટલે કે F8 વાઉચરમાં. ટ્રાન્ઝેક્શન ડેટ તો આપણે 2/8 ની જ છે એટલે ડેટ ચેન્જ કરવાની કોઈ જરૂર નથી. સેલ્સમાં તમે જાઓ છો તો સેલ્સમાં પણ જે પ્રકારે પરચેસમાં એન્ટ્રી ઓપન થતી હતી આઇટમ ઇનવોઇસ મોડમાં, એ જ પ્રકારે આપણને સેલ્સમાં પણ આઇટમ ઇનવોઇસમાં જ એન્ટ્રી જોવા મળવાની છે, જેમાં પાર્ટી ક્વોન્ટિટી ને બધી વિગત આપણને પૂછવામાં આવશે. તો આપણે કે અત્યારે ક્વોન્ટિટી બતાવવાની નથી થતી, તો આની અંદર પણ આપણે કંટ્રોલ H વડે મોડને બદલીશું. મોડ આપણે સિલેક્ટ કરીશું એઝ અ વાઉચર. હવે તમે કે ચાલો કે કેશમાં વેચાણ કર્યું છે તો આપણે અહીંથી લેઝર સિલેક્ટ કરીશું કેશ. ત્યારબાદ એન્ટર કરી દઈશું. જે પણ વિગત હશે તે વિગતને આપણે ફિલ કરવાની રહેશે. કંટ્રોલ એ વડે વિગતને અત્યારે આપણે સેવ કરી લઈએ. અમાઉન્ટ આપેલી છે આપણને અહીંથી કે 5 લાખ, તો 5 લાખ આપણે અમાઉન્ટ એડ કરીશું. ત્યારબાદ એન્ટર કરીશું. હવે માલનું વેચાણ કર્યું છે તો વેચાણ માટે આપણે લેઝર ક્રિએટ કરવાનું રહેશે સેલ્સ, એટલે કે વેચાણ માટેનું ખાતું. તો આપણે સેલ્સના લેઝરને ક્રિએટ કરી લઈએ. સેલ્સને આપણે સેલ્સ તરીકે બતાવવાનું છે તો તેના અંડરમાં આપણે ગ્રુપ સિલેક્ટ કરીશું સેલ્સ, એટલે કે વેચાણને લગતું જે ખાતું આવે છે તે. એન્ટ્રીને આપણે ચાલો કે કંટ્રોલ એ વડે સેવ કરી લઈએ. સ્ટોક આઇટમ આપણને પૂછવામાં આવે છે તો સ્ટોક અત્યારે આપણે દર્શાવવાનો નથી, તો સ્ટોકને પણ આપણે સ્કીપ એટલે કે એન્ટર કરી દઈએ. હવે તમે એન્ટર કરો છો તો વેચાણની અંદર આપણે અલગ અલગ સેન્ટરો આવેલા છે, તો જે સેન્ટરમાં જે પણ રકમ હશે તે રકમને આપણે એડ કરવાની રહેશે. તો અહીંથી ડીસા સેન્ટર લઈ લઈએ. સૌથી પહેલા જોઈ લઈએ કે ડીસામાં આપણે માલનું વેચાણ કર્યું છે 1,20,000, આણંદમાં કરેલ છે 90,000. તો અહીંથી સૌથી પહેલા ડીસાની અંદર આપણે 1,20,000 અમાઉન્ટ એડ કરીશું. ત્યારબાદ આણંદની અંદર આપણે એડ કરીશું 90,000 રૂપિયા. એન્ટર કરીએ છીએ તો આગળ બાકીના સેન્ટર જોઈએ તો ચાણસ્મામાં 1,80,000 છે, જ્યારે હારીજની અંદર 1,20,000 છે. તો અહીંથી આપણે ચાણસમાં 1,80,000, બાકીની જે રકમ છે તે આપણે હારીજમાં એડ કરીશું. આ થઈ ગઈ આપણે સેલ્સની એન્ટ્રી. આ જે સેન્ટર છે 5 લાખનું કેલ્ક્યુલેશન મળવું જોઈએ. ત્યારબાદ એન્ટર કરીશું તો આગળ હવે આપણને સેન્ટર પૂછશે ને કેમ, તો કે જે 5 લાખનો સરવાળો હતો તે આપણે જે પણ સેન્ટરમાં જેટલી રકમ હતી તેના આધારે ડિવાઈડ કરી ચૂક્યા છે. આ હતી સેલ્સને લગતી ટ્રાન્ઝેક્શન, કે કોઈ પણ સેલ્સ આપણે સેન્ટર સાથે નોંધવાનું થાય છે તો કેવી રીતે નોંધી શકાય. આ એન્ટ્રીને પણ આપણે કંટ્રોલ એ વડે એક્સેપ્ટ કરી લઈએ. આગળ ટ્રાન્ઝેક્શન સમજી લઈએ આપણે. આગળ આપણને ટ્રાન્ઝેક્શન જોવા મળે છે એની એ જ ડેટમાં કે 50,000 રૂપિયા આપણે લાઇટ બિલ ચૂકવ્યું છે, તેનું પેમેન્ટ આપણે એક્સિસ બેંક થ્રુ કરેલ છે. તો પેમેન્ટ કરવાનું છે આપણે, તો ચૂકવણી કરી છે તો ચૂકવણી એન્ટ્રી આપવા માટે આપણે પેમેન્ટ વાઉચરનો ઉપયોગ કરીશું. આપણે કે પેમેન્ટ કર્યું છે લાઇટ બિલનું, તો અહીંથી આપણે લેઝર ક્રિએટ કરવાનું રહેશે લાઇટ બિલનું. તો આપણે કે લાઇટ બિલ પે કરીશું તો લાઇટ બિલ પે. લાઇટ બિલ પે કર્યું છે તો આપણા માટે એક પ્રકારની જાવક ગણાશે, તો આપણે ગ્રુપ સિલેક્ટ કરીશું ઇનડાયરેક્ટ એક્સપેન્સ. આપણે કે ઓફિસ ભાડું ચૂકવ્યું છે, અમાઉન્ટ આપણને આપેલી છે 50,000 રૂપિયા. તો 50,000 રૂપિયા અમાઉન્ટ લખ્યા બાદ તમે એન્ટર કરો છો તો આપણને સેન્ટર પૂછવામાં આવશે કે તમે કયા સેન્ટરમાં કેટલું આપણે લાઇટ બિલ ચૂકવ્યું છે. તો આપણે ડીસામાં જોઈએ તો ડીસામાં આપણે લાઇટ બિલ ચૂકવ્યું છે 15,000, જ્યારે આણંદમાં છે 12,000. તો ડીસા સેન્ટરની અંદર આપણે 15,000, આણંદની અંદર જોઈએ તો કે 12,000 રૂપિયા આપણે પે કરેલ છે. એ જ પ્રકારે જોઈએ તો કે ચાણસ્માની અંદર 8,000 ને હારીજની અંદર 15,000 પે કરેલ છે. તો ચાણસ્માની અંદર 8,000 રૂપિયા અમાઉન્ટ. ત્યારબાદ આપણે હારીજની અંદર અમાઉન્ટ જોઈએ તો હારીજમાં જે પણ અમાઉન્ટ હશે તે આપણને ઓટોમેટિકલી જોવા મળવાની છે. ત્યારબાદ તમે એન્ટર કરો છો. હવે અહીંથી જો તમે પેમેન્ટ એટલે કે ચૂકવણી કેશમાં કરી હોય તો કેશના લેઝરને સિલેક્ટ કરી શકો છો. જ્યારે પેમેન્ટ તમે કોઈ બેંક થ્રુ કરેલ હોય તો બેંકના લેઝરને સિલેક્ટ કરી શકો છો. અત્યારે મારી ચૂકવણી બેંક થ્રુ થયેલ છે તો અહીંથી હું બેંકના લેઝરને સિલેક્ટ કરીશ. હવે અહીંથી કંટ્રોલ એ વડે આપણે એન્ટ્રીને કરી લઈએ એક્સેપ્ટ. તો આ હતી ટેલીની અંદર કોસ્ટ સેન્ટરને લગતી એન્ટ્રીઓ, કે તમે અલગ અલગ સેન્ટરના આધારે અકાઉન્ટને મેનેજ કરવા માંગતા હો તો કેવી રીતે કરી શકાય. ટેલીની અંદર આવા જ અવનવા વિડીયો શીખવા માટે અમારી એસઆઈ કોમ્પ્યુટર એજ્યુકેશન પાટણ ચેનલ સાથે જોડાઈ રહો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી શેર કરવાનું ના ભૂલતા.